નજર કરીએ તો કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ આજે ફોર્મ ભરશે। ભાજપના દિગ્ગજ ઉમેદવાર અમિત શાહ સામે નોંધાવશે ઉમેદવારી। સોનલ પટેલ ગાંધીનગર બેઠક પરથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ભરવા જશે ફોર્મ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। સોનલ પટેલ આજે ફોર્મ ભરવાના છે। ભાજપના દિગ્ગજ ઉમેદવાર અમિત શાહ સામે ઉમેદવારી નોંધાવશે સોનલ પટેલ। ગાંધીનગર બેઠક પરથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ફોર્મ ભરવા જશે। તો આ સાથે વધુ માહિતી આપવા માટે વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે લાઈન પર। વિરેનજી, ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સોનલ પટેલ આજે પોતાની ઉમેદવારી નોંધાવશે, ફોર્મ ભરશે, શું કહેશો? જી ચોક્કસ, ગાંધીનગર લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર છે સોનલ પટેલ, તેઓ આજે ફોર્મ ભરવાના છે અને તેમની સામે રાજ્યના માફ કરજો દેશના ગૃહમંત્રી તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ એ પોતે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે કે સ્વાભાવિક છે લોકોની નજર આ સીટ ઉપર હોય, આ બેઠક ઉપર હોય અને તેને લઈને હાલ રસાકસી જોવા જે મળશે એ ખરેખર જોવા જેવી છે। પરંતુ જે પ્રમાણે હાલ કોંગ્રેસના કાર્યાલયમાં જે માહોલ જોવા મળી રહ્યો છે કે જેટલી સંખ્યા છે લોકસભાના ઉમેદવારને લઈને એટલી સંખ્યા હાલ જોવામાં નથી આવતી। 11:30નો ટાઈમ હતો ફોર્મ ભરવા જવાનો, પરંતુ હજુ સુધી કાર્યકરો એટલી મોટી સંખ્યામાં ભેગા નહીં થયા હોવાને કારણે કદાચ લેટ થયું હોય અને એના લીધે કદાચ ફોર્મ કદાચ મોડું ભરાય તેવી પણ શક્યતા છે। હાલ સોનલબેન જોડે વાત કરી ત્યારે અમે જણાવ્યું હતું કે લોકોની નજર આ સીટ ઉપર હાઈ પ્રોફાઇલ સીટ છે અને આ જે લોકસભા છે તેમાં 7 વિધાનસભા આવે છે। આ 7 વિધાનસભાના કાર્યકરો અને હોદ્દેદારો બધા સાથે મળીને ફોર્મ ભરવા જઈશું અને બહુ જંગી રીતથી જીતીશું એવું તેમણે એક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ત્યારે અમે જણાવ્યું હતું કે અત્યારે જે મોદી સરકાર છે તે ઈડીનો ઉપયોગ કરી રહી છે, સરકારી તંત્રનો ઉપયોગ કરી રહી છે અને ખોટી રીતે લોકોને હેરાન કરી રહી છે, ડાક ધમકી આપી રહી છે। આવી સરકારને કાઢવી છે તે સાથે અમે આ જે ચૂંટણી પ્રચાર છે તે કરીશું। અને ગાંધીનગરના જે પ્રશ્નો હતા તેને કરતા કે સૌથી મોટો સવાલ એ છે કે દેશના જે પ્રશ્નો છે તે બહુ મોટા છે અને તેને લઈને અમે એ દેશના જે પ્રશ્નો છે તે સાથે અમે લોકોની વચ્ચે જઈશું અને લોકોને જણાવીશું અને લોકોને કહીશું કે ભાઈ કોંગ્રેસે અત્યાર સુધી જે કર્યું છે તે ભારતીય જનતા પાર્ટી નથી કર્યું, એ ખાલી પ્રચારમાં માને છે। સાથે તેમને હમણાં 4 દિવસ પહેલા તેમનો વિડીયો એક વાયરલ થયો હતો કે જે પેધાપુર ગામમાં તેઓ પ્રચાર માટે જતા હતા ત્યારે ત્યાંના ગામના કેટલાક યુવાનોએ તેમને બહાર કાઢ્યા હતા। એ પૂછ્યું કે ભાઈ તમે કોઈ કાર્યવાહી કરશો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે પેધાપુરમાં અમે જયારે પ્રચાર કરવા ગયા ત્યારે ત્યાં ક્ષત્રિયોનો કાર્યક્રમ ચાલતો હતો, પરંતુ ત્યાં સુધી અમને પહોંચવા જ નતા। ક્ષત્રિયો અમારી સાથે છે, પરંતુ ક્યાં ભાજપના કેટલાક કાર્યકરો આવી ગયા હતા અને અમને પ્રચાર કરતા રોક્યા હતા અને અમને બહાર કાઢ્યા હતા અને તે માટે અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે। સાથે જણાવ્યું હતું કે ભાઈ જે અહીંના પોલીસ અધિકારીઓ છે તે અમારા હોદ્દેદારોને, અમારા પ્રમુખને, બીજા જે અમારા કાર્યકરો તે લોકોને બોલાવે છે, પૂછપરછ માટે બોલાવે છે, પણ શેની પૂછપરછ કરે છે તે અમને જાણ કરતા નથી, શેના માટે બોલાવે છે। એટલે એ પણ એક ભયનો માહોલ પેદા થતો હોય તેવી એમણે એક વિધિ વ્યક્ત કરી હતી અને જણાવ્યું કે ભાઈ આ રીતે કોઈ ઉમેદવારના કાર્યકરોને કે કોઈ પક્ષના કાર્યકરોને આવી રીતે પોલીસ અધિકારીને બોલાવીને ધમકાવે અથવા તો ડરનો માહોલ ઉભો કરે તે ખોટું જણાય, એ પ્રમાણે પણ અમે વાત કરી હતી। અને સાથે જણાવ્યું કે ભાઈ તમામ અમે જે મતદાતાઓ છે તેમને પણ અમે અમારી સાથે આવવા માટે કહીશું અને સાથે કોઈ પણ સંજોગોમાં અમિતભાઈને અહીંથી તડીપાર કરીશું તેવું પણ તેમણે જણાવ્યું હતું। જી વિરેનજી, 2019ની વાત કરવામાં આવે તો 2019માં અમિત શાહની સામે સીજે ચાવડા હતા અને આ વખતે કોંગ્રેસે સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે અને લઈને શું કહેશો? એટલે કે હવે તો સીજે ચાવડા ભાજપમાં છે ને? જી ચોક્કસ, સીજે ચાવડા પેલા લોકસભાનું ઇલેક્શન લડ્યા હતા ત્યારે તેઓ એના ધારાસભ્ય પણ હતા અને તેઓ ચૂંટણી હાર્યા હતા અમિતભાઈની સામે। જયારે ફોર્મ ભર્યું હતું ત્યારે તેમણે કહ્યું કે આ અહીંયા ગાંધીનગરમાં મારી છેલ્લી ચૂંટણી છે, હવે પછી હું ગાંધીનગરમાં ચૂંટણી નહીં લડું એવું પણ તેમણે જણાવ્યું હતું। અને અમિતભાઈની સામે તેઓ ચૂંટણી લડ્યા હતા પરંતુ બહુ મોટી લીડથી હાર્યા હતા। એટલે કહી શકાય કે આ વર્ષો પહેલા જયારે આ કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ હાલ જોવા જઈએ તો પરિસ્થિતિ
ખૂબ અલગ જોવા મળી રહી છે. કારણ કે જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું રાજ છે, સાથે કોર્પોરેશનની વાત કરવામાં આવે તો કોર્પોરેશનમાં માત્ર 2 કોંગ્રેસના જે કોર્પોરેટર હતા, પરંતુ એ પણ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે કહી શકાય કે ગુજરાતમાં સૌથી પહેલી મહાનગરપાલિકા કહેવાય કે જે કોંગ્રેસ મુક્ત થઈ છે. કોંગ્રેસ મુક્ત અભિયાન જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવે છે, તેમાં ગાંધીનગર સૌથી પહેલો કહી શકાય કે જિલ્લા પંચાયત પણ ભાજપની છે અને જે મહાનગરપાલિકા છે તેમાં પણ જે 2 કોંગ્રેસના કોર્પોરેટર હતા તેઓ પણ હાલ ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે કહી શકાય કે હાલ કોંગ્રેસના કોર્પોરેટર પણ અહીં એક કે નથી. અને તેવી જ રીતે ગાંધીનગર વિધાનસભામાં પણ અત્યારે ધારાસભ્ય જે જોવા જઈએ તો જે અહીંયા જે ગાંધીનગર જિલ્લામાં જે 5 સીટો આવે છે તે 5 ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે. અને લોકસભામાં પણ જે સીટ આવે છે ગાંધીનગરની એમાં પણ અમિતભાઈ ભારતીય જનતા પાર્ટીના છે. કહી શકાય કે નીચેથી ઉપર સુધી તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે છે એ રાજ અત્યારે ચાલી રહ્યું છે. પેથાપુરમાં એટલે કે સોનલબેન પટેલે આચારસંહિતાની ફરિયાદ પણ નોંધાવી હતી. પેથાપુરમાં એમને રોકવામાં પણ આવ્યા હતા, એને લઈને શું કહેશો? હજી ચોક્કસ પેથાપુરમાં એમને રોકવામાં આવ્યા હતા. એ વિડીયો વાયરલ થયો હતો અને એ સવાલ જયારે મેં પૂછ્યો એમને ત્યારે તેમણે જણાવ્યું હતું કે પેથાપુરમાં અમે અમારા પ્રચાર માટે ગયા હતા. દરેક ઉમેદવાર છે દરેક જગ્યાએ પ્રચાર કરતો હોય છે પોતાની વિધાનસભા બેઠક કે લોકસભાની બેઠકમાં, પરંતુ ત્યાં અમને રોકવામાં આવેલા. ત્યાં કોઈ ક્ષત્રિયનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યાં સુધી પણ અમને પહોંચવા દીધા નહોતા. ક્ષત્રિયો અમારી સાથે છે એવું ઉપર એમણે જણાવ્યું હતું. પરંતુ જે ક્યાંકથી જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો આવી ગયા હતા અને તેમણે એમને બહાર કાઢ્યા હતા અને તે મુદ્દે પણ તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે તેવું તેમણે જણાવ્યું હતું. જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો આજે ગાંધીનગરથી કોંગ્રેસના બેઠકના ઉમેદવારે ફોર્મ ભરશે. કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ આજે ફોર્મ ભરશે. ભાજપના દિગ્ગજ ઉમેદવાર અમિત શાહ સામે ઉમેદવારી નોંધાવશે સોનલ પટેલ. ગાંધીનગર બેઠક પરથી તેઓએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ફોર્મ ભરવા જશે આજે સોનલ પટેલ.